નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભોએ ધર્મેન્દ્ર, વિષય ગુજરાતી, એબીસી ક્લાસીસ. આપણે અગાઉ 3 મુદ્દા જોઈ ગયેલા છે. એક તો સંજ્ઞા, ધ્વનિ ઘટકો અને પૂર્વ પ્રત્યયની પર પ્રત્યય. આ 3 મુદ્દા આપણે જોઈ ગયેલા છે, બરાબર. હવે આજનો મુદ્દો છે આપણો સમાસ. સમાસ તમને 1 માર્ક્સનો પૂછાશે, વિકલ્પમાં હશે, બરાબર. સમાસ 1 માર્ક્સનો પૂછાશે, વિકલ્પમાં હશે, બરાબર. હવે એમાં આપણે શું જોવાનું છે? જોજો, વિકલ્પમાં તો પૂછાવાનું છે સમાસ એટલે શું, એ પહેલા માહિતી આપણે. સમાસ એટલે શું? એટલે કે બે કે બેથી વધુ પદો, બરાબર, બે કે બેથી વધુ પદો ભેગા મળીને એક પદ બને તેને સમાસ તરીકે ઓળખવામાં આવે છે. જો બે કે બેથી વધુ પદો ભેગા મળીને એક પદ બને તો તેને સમાસ કહેવામાં આવે છે. ભાઈ રામ, ભીમ, લક્ષ્મણ બધા નામ પદ આવ્યા, એ કે બે પાંડવો આપણું નામ પદ થયું, તો તે શામાં આવશે? સમાસ. હવે સમાસ તમને વિકલ્પમાં પૂછાવાનું છે. કુલ 7 સમાસ છે આપણા. હવે 7 સમાસમાંથી કોઈ પણ એક સમાસનો તમને વિકલ્પમાં પૂછાશે. એનો અર્થ એ કે આ 7 સમાસ છે એને ઓળખતા આવડવું જોઈએ. બરાબર. ઓળખવા માટે શું કરવું પડશે? આપણે આ 7 સમાસના ઉદાહરણ સાથે, વ્યાખ્યા સાથે વિસ્તૃત માહિતી લેવી જરૂરી છે. હવે કઈ રીતે આપણે જોવાનું? પેલા તો 7 પ્રકાર છે આપણા. પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ, કર્મધારય સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમ પદ લોપી સમાસ, બહુવ્રીહી સમાસ, ઉપપદ સમાસ અને દ્વિગુ સમાસ. કુલ 7 સમાસ છે. આ 7 સમાસમાંથી જ તમને પૂછાવાનું છે. તમને ખબર છે, મને ખબર છે, બધાને ખબર છે, પણ 7 સમાસ ઓળખતા આવડવું જોઈએ. હવે આપણે શરૂઆત કરીએ. પહેલો સમાસ છે કયો? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ, બે દ્વંદ્વ લડાતા હોય તે, બે લડાયત કરતા હોય. પણ જોઈએ આપણે દ્વંદ્વ સમાસ. કોઈ પણ પૂર્વપદ અને ઉત્તરપદ સ્વતંત્ર ધરાવતા હોય અથવા તો સમાન મોભો ધરાવતા હોય એવા પદો હોય તો તેને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવાનું છે, બરાબર. સ્વતંત્ર ધરાવતા હોય. હવે આપણે જોવાનું છે કે માતા પિતા શબ્દ મૂક્યો છે. માતા શબ્દ એ સ્વતંત્ર ધરાવે છે, પિતા શબ્દ પણ સ્વતંત્ર ધરાવે છે, બંને સ્વતંત્ર ધરાવે છે, સમાન મોભો ધરાવતા શબ્દો છે. એનો અર્થ એ શામાં આવશે? દ્વંદ્વ સમાસ. હવે જો તમારે ઓળખવું હોય તો આવશે કે કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતા વચ્ચે અને કે માંથી કોઈ પણ એક પ્રત્યય લાગે તો તે દ્વંદ્વ સમાસ. માતા પિતા એટલે કે માતા અને પિતા, અને પ્રત્યય લાગ્યો. ભાઈ બહેન, ભાઈ અને બહેન, અથવા ભાઈ કે બહેન. કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતા અને કે માંથી કોઈ પણ એક પ્રત્યય લાગ્યો તો શામાં આવશે? દ્વંદ્વ સમાસમાં જ આવશે. રેડી? હવે બીજો સમાસ છે કયો છે? કર્મધારય સમાસ. મોસ્ટ આઈએમપી સમાસ, સૌથી વધુ વખત પૂછાઈ ગયેલો સમાસ કર્મધારય સમાસ. એની પહેલા વ્યાખ્યા. જે સમાસમાં વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, જો વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય તેને કર્મધારય સમાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે પહેલા તો એ વિશેષણ એટલે શું ને વિશેષ્ય એટલે શું એની માહિતી લેવી જરૂરી છે. વિશેષ્ય એટલે કે નામ. આપણે સંજ્ઞા ભણ્યા, સંજ્ઞાના પ્રકારો આપણે ભણ્યા 5. જે વસ્તુને ઓળખવા માટે નામ આપીએ છીએ ને એ નામને સંજ્ઞા કહેવાય છે. એ સંજ્ઞાને જ વિશેષ્ય તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિશેષણ એ નામના અર્થમાં વિશેષતા લાવતો શબ્દ હોય, નામના અર્થમાં વિશેષતા લાવતો શબ્દ હોય તો તે વિશેષણ છે. તરીકે માની લો કોઈ પણ કે ભાઈ કોઈ ઉદાહરણ આપણે વિશાળ વૃક્ષ. વૃક્ષ એ નામ છે, નામ છે વૃક્ષ. વિશાળ એટલે શું થઈ ગયું? વિશેષણ. એટલે વિશેષ્ય વિશેષનો સંબંધ થયો તો તે શામાં આવશે? કર્મધારય સમાસ. હવે એનું ઉદાહરણ લઈએ આપણે. ભવ્ય મૂર્તિ. મૂર્તિ એ નામ છે, એટલે ભવ્ય એટલે શું છે? વિશેષણ છે. સાગર સમુદ્ર નામ છે, જ્ઞાન એમનું વિશેષણ છે. એટલે વિશેષણ વિશેષણનો સંબંધ થયો તો એ શામાં આવે? કર્મધારય સમાસ. અથવા તો બીજી રીતે કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતા વચ્ચે રૂપી, એવો, એવી એવા પ્રત્યય લાગે તો તે કર્મધારય સમાસ છે. ભવ્ય એક મૂર્તિ.
જ્ઞાનરૂપી સાગર. આ બીજી રીત છે. ત્રીજી રીત, કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતા પાછળનો શબ્દ જે છે, પાછળનો જે શબ્દ છે એને પ્રશ્ન પૂછો. મૂર્તિ, મૂર્તિ કેવી? ભવ્ય. એના આગળ જવાબ આવી ગયો. સાગર કેવો? જ્ઞાનરૂપી સાગર. એટલે પાછળના શબ્દને પ્રશ્ન પૂછતા જવાબ આગળ આવી જાય એટલે તે કર્મધારય સમાસ. ત્રણ રીત આપણે એમાં જોઈ. હવે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ કઈ રીતે ઓળખશું આપણે ઓળખતા શીખીએ છીએ. જોઈએ આપણે. પૂર્વપદ અને ઉત્તરપદ કોઈ એક વિભક્તિના યોગથી જોડાઈને એક પદ બને તેને તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે વિભક્તિ પ્રત્યય વચ્ચે નામ આવ્યું. વિભક્તિ પ્રત્યય કયા કયા એ માહિતી હોવી જરૂરી છે. વિભક્તિ પ્રત્યય આપણા એ, ને, થી, થકી, વડે, દ્વારા, માંથી, ને માંથી, નો, ની, નું, ના, માં, આ બધા જ તમારા વિભક્તિ પ્રત્યયો છે. હવે જોઈએ આપણે ઉદાહરણ. રોગ મુક્ત એનો વિગ્રહ કરો છો. રોગથી મુક્ત વચ્ચે કયો પ્રત્યય લાગ્યો? થી પ્રત્યય લાગ્યો. એ થી પ્રત્યય શું છે? વિભક્તિ પ્રત્યય છે. એટલે કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતા વચમાં કોઈ પણ એક વિભક્તિ પ્રત્યય લાગી જાય તો તે શબ્દને આપણે કયો સમાસ ગણવાનો છે? તત્પુરુષ સમાસ ગણવાનો છે. હવે વનવાસ, વનવાસ શબ્દ છે એનો વિગ્રહ કરો. વનમાં વાસ વચ્ચે કયો પ્રત્યય લાગ્યો? માં. વચ્ચે માં એ વિભક્તિ પ્રત્યય છે. સપ્તમી અધિકરણમાં આવે છે. આપણે તો માં પ્રત્યય લાગ્યો એટલે બસ તત્પુરુષ સમાસ. એટલે કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતા વચમાં કોઈ પણ એક વિભક્તિ પ્રત્યય લાગે તો તે પદને આપણે શું કહેશું? તત્પુરુષ સમાસ ઓળખવાનો છે. બરાબર. વિભક્તિ પ્રત્યય યાદ રાખવાના છે કે ભાઈ તૃતીયામાં થી, થકી, વડે, દ્વારા, ષષ્ઠીમાં નો, ની, નું, ના એવો પ્રત્યય એવું આપણે યાદ રાખવા નથી. આ સળંગ યાદ રાખી લેવાનું તમારે. એને થી, નો, ની, નું, ના, માં, થી, થકી, વડે, દ્વારા આ રીતે યાદ રાખી લો. હવે આગળનો સમાસ છે મધ્યમ પદલોપી સમાસ. મધ્યમ પદલોપી સમાસ કઈ રીતે ઓળખશું? તો પૂર્વપદ અને ઉત્તરપદ નો વિગ્રહ કરતા વચનો એટલે મધ્યમ પદ ત્યાં લોપ પામેલું હોય તો તે મધ્યમ પદલોપી સમાસ. લોપ એટલે કે લુપ્ત થઈ ગયું. જોઈએ આપણે ઉદાહરણ લઈએ. આગગાડી, ટપાલ પેટી. હવે આગગાડી શબ્દ મેં લીધો છે. બરાબર. આગગાડી તો ભાઈ એનું ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ આગ વડે ચાલતી ગાડી આ શબ્દ છે. બરાબર. હવે પહેલો શબ્દ કોઈ આવ્યો? આગ. છેલ્લો શબ્દ કોઈ આવ્યો? ગાડી. એટલે મૂળ શબ્દ તો આગળ પાછળ આવશે પણ વચ્ચેના પદ અહીંયા એવું છે કે કરતા અહીંયા દેખાતા નથી. એનો અર્થ એ કે મધ્યમ પદ અહીંયા લોપ છે. બરાબર. જ્યાં મધ્યમ પદ લોપ થતું હોય તો તે મધ્યમ પદ લોપી સમાસ. કાં તો બીજી યાદ રાખવું હોય તો મૂળ શબ્દ જે છે, મૂળ શબ્દ આગગાડી એ મૂળ શબ્દ છે. આમાં પહેલો પદ કયું છે? આગ. બીજું પદ કયું છે? ગાડી. વિગ્રહ કરતા પહેલું પદ પહેલા આવતું હોય અને છેલ્લું પદ છેલ્લે આવતું હોય તે મધ્યમ પદલોપી સમાસ. આવો સીધી રીત. બરાબર. ટપાલ પેટી. ટપાલ નાખવા માટેની પેટી. ટપાલ શબ્દ પહેલા આવ્યો, પેટી શબ્દ છેલ્લે આવ્યો છે. ટપાલ નાખવા માટેની પેટી. ટપાલ શબ્દ અને પેટી બે શબ્દ આવ્યા. વિગ્રહ કરતા પહેલે અને છેલ્લે આવ્યા. એનો અર્થ એ કે સમાસ આવશે મધ્યમ પદલોપી સમાસમાં આવશે. જો મધ્યમ પદલોપી સમાસ કઈ રીતે ઓળખશું? જોયો. પહેલું પદ પહેલા જશે અને છેલ્લું પદ છેલ્લે આવશે. મધ્યમ પદ લોપ તો તે મધ્યમ પદલોપી સમાસ. હવે આપણે એને જોવાનું છે બીજી રીતે બહુવ્રીહી સમાસ. કઈ રીતે ઓળખશું? બહુવ્રીહી સમાસ જે પદનું વિગ્રહ કરતા શબ્દ સમૂહ માટે એક શબ્દ બને અથવા તો આખું જે પદ છે એ બીજાના નામના અર્થમાં વિશેષણ તરીકે વપરાતું તો તે બહુવ્રીહી સમાસ. હવે જોઈએ આપણે બે રીત મેં તમને કીધી. બે રીત આપણે જોઈએ. ગજાનન શબ્દ છે. ગજાનન
ગજ એટલે કે હાથી, આનંદ એટલે કે મુખ, એટલે જેનું મુખ હાથીના સૂંઢ જેવું છે તે. હવે વિગ્રહ કરતા શું બન્યું? શબ્દ સમૂહ માટે એક શબ્દ બન્યો વિગ્રહ કરતા, તો તે શામાં આવશે? બહુવ્રીહી સમાસમાં આવશે. બીજી રીત, બીજાના નામના અર્થમાં વિશેષણ તરીકે વપરાતું હોય, વિશેષણ તરીકે. હવે ગજાનન શબ્દ કોના માટે વિશેષણ વપરાયો છે? ગણપતિ માટે. ગજાનન શબ્દ ગણપતિ માટે વપરાયો છે, ગણપતિ માટે એ વિશેષણ તરીકે વપરાયો છે, તો એ શામાં આવશે? બહુવ્રીહી સમાસ. બે રીત જોઈએ આપણે. કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતા શબ્દ સમૂહ મળે એક શબ્દ બનતું હોય, અથવા તો આખું જે પદ છે, આખું જે આ શબ્દ છે એ બીજા માટે વપરાતું હોય અને બીજાના અર્થમાં વિશેષણ તરીકે વપરાતું હોય, તો તે બહુવ્રીહી સમાસમાં જ આવે છે. બરાબર? મયુરવાહિની, મયુર એટલે કે મોર, વાહન એટલે કે વાહન, મોર જેમનું વાહન છે તે. વિગ્રહ કરતા શું બન્યું? શબ્દ સમૂહ મળે એક શબ્દ બન્યું, અને શબ્દ સમૂહ મળે એક શબ્દ બને તો એ શબ્દ કયા સમાસમાં આવશે? બહુવ્રીહી સમાસમાં જ આવશે. મોર જેમનું વાહન, મયુરવાહિની આપણે કોને કહેતા હોય? કોને કહીએ મયુરવાહિની? એટલે માતા સરસ્વતી માટે વપરાયો છે, અને મોર મયુરવાહિની શબ્દ વપરાય છે. એટલે કાર્તિકેય માટે કેવો વપરાયો છે? એટલે આખું પદ બીજા માટે વપરાયું, બીજાના નામના અર્થમાં વિશેષણ તરીકે વપરાયું, તો એ શામાં આવશે? બહુવ્રીહી સમાસ. હાવ સેલી રીત છે. હવે આગળ આપણે ઉપપદ સમાસ. ઉપપદ સમાસ એમાં પૂર્વપદ અને ઉત્તરપદ એટલે કે બે પદ તો હોય, દરેક સમાસમાં બે પદ બને 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 ને બને છે, એ બધામાં જ આવશે. એમાં પૂર્વપદ એટલે કે પહેલું પદ, ઉત્તરપદ એટલે કે પાછળનું પદ. એમાં પૂર્વપદ કોઈ એક સંજ્ઞા હોય અને ઉત્તરપદ કોઈ ક્રિયા ધાતુ સૂચવતું હોય, ક્રિયા ધાતુ સૂચવતું હોય, તો તે ઉપપદ સમાસમાં આવશે. બરાબર? હવે એની બીજી રીત આપણે જોઈએ. કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતા નારો, નારી, નારા, નારું, ના આમાંથી કોઈ પણ એક પદ લાગે છેલ્લે, તો તે ઉપપદ સમાસમાં જ આવે છે. ઉદાહરણ જોઈએ આપણે. પાપડ તોડ. પાપડ આપણે ખાઈએ તે, તોડ એટલે તોડવા, પાપડને તોડવા. આપણે વિગ્રહ કેવો થાય એનું? પાપડને તોડનાર, એને આપણે પાપડ તોડ કહીએ છીએ. પાપડને તોડનાર એટલે આપણે પાપડ તોડ કહીએ છીએ. એટલે છેલ્લે કોઈ પ્રત્યય આવ્યો? ના. હરામખોર તમને નથી કહેતો, હરામખોર શબ્દ છે. હરામનું ખાનાર, સમજો, હરામનું ખાનાર, છેલ્લે નાર પ્રત્યય લાગ્યો. એટલે કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતા છેલ્લે નારો, નારી, નારા, નારું, નાર આમાંથી કોઈ પણ એક શબ્દ લાગે તેને આપણે કયો સમાસ કહીશું? ઉપપદ સમાસ. બરાબર? હવે એક અતિ મહત્વનું ધ્યાન આપજો. બરાબર? જોજો, આમાં તત્પુરુષની વાત કરી, આપણે ઉપપદની વાત કરી. બંને સમાસ સરખા જ લાગે છે, પણ જે અલગ એને અલગ કાઢી બતાવું તમને. તત્પુરુષ સમાસમાં આપણે શું કીધું? એટલે વચ્ચે કોઈ પણ એક વિભક્તિ પ્રત્યય લાગે તો એ તત્પુરુષ સમાસમાં આવે છે. તો અહીંયા હરામનું ખાના, નું તે તત્પુરુષ સમાસ છે ને, વિભક્તિ પ્રત્યય છે ને, તો એ તત્પુરુષ સમાસમાં કેમ નથી? વિચારજો. ધ્યાન, બેમાં શું તફાવત છે? ધ્યાન આપજો. બરાબર? તત્પુરુષ સમાસમાં કોઈ પણ વિભક્તિ પ્રત્યય લાગે તો તે તત્પુરુષ સમાસ છે. પણ જો ઉપપદમાં વચ્ચે વિભક્તિ પ્રત્યય લાગે છે, પણ છેલ્લે નારો, નારી, નારા, નારું, નારમાંથી કોઈ પણ એક પ્રત્યય લાગી ગયો તો તે ઉપપદ સમાસમાં જ આવશે. વચ્ચે ભલે વિભક્તિ પ્રત્યય લાગે તો બેમાં તફાવત છે. આમાં તત્પુરુષ સમાસમાં વચ્ચે વિભક્તિ પ્રત્યય લાગશે, છેલ્લે નારો, નારી, નારા, નારું, નાર લાગશે નહીં, તો તે તત્પુરુષ સમાસમાં. આમાં વચ્ચે વિભક્તિ પ્રત્યય લાગશે અને છેલ્લે નારો, નારી, નારા પ્રત્યય પણ લાગશે, તો તે ઉપપદ સમાસમાં આવશે. આ બે સમાસમાં આ તફાવત છે. જોજો, આ અર્થાત લાગશે તમને. હવે આગળનો સમાસ છે આપણો દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ સૌથી સહેલામાં સહેલો અને ઘણીવાર પૂછાઈ ગયેલો સમાસ. દ્વિગુ સમાસ એમાં પૂર્વપદ કોઈ એક સંખ્યા, જો સંખ્યા એટલે આપણે 1 થી 100 સુધીની સંખ્યા,
બરાબર બાળમંદિર આપણે ભણતા 1 થી 100 સુધીની સંખ્યા એ સંખ્યા બરાબર પૂર્વ પદમાં કોઈ એક સંખ્યા હોય તો તે દ્વિગુ સમાસ હાવ છે. હવે નવરાત્રિ શબ્દ મેળવ્યો નવરાત્રિ એમાં પૂર્વ પદ કયું નવ. પંચતંત્ર એનું પદ કયું આવ્યું પંચ પાંચ. એટલે શબ્દની શરૂઆતમાં કોઈ એક સંખ્યા આવી જાય તો તે દ્વિગુ સમાસ. આટલું જ. પૂર્વ પદમાં કોઈ એક સંખ્યા આવી જાય તો તે શામાં આવશે દ્વિગુ સમાસમાં જ આવશે. હવે આપણે સાથે સાત સમાસ કઈ રીતે ઓળખવા એની મેં માહિતી તમને આપી એટલે ટૂંકમાં આખું પુનરાવર્તન જો બરાબર જાણ્યું આગળ ભણ્યા હોય એનું મહત્વ ને છેલ્લે પુનરાવર્તન થાય ને એ અતિ મહત્વનું હોય છે. એટલે પુનરાવર્તનમાં આખી રીત તમે બધું આવી જાય છે. ધ્યાન આપજો બરાબર. હવે દ્વંદ્વ સમાસમાં બંને સ્વતંત્ર ધરાવતા શબ્દો હોય અથવા તો વિગ્રહ કરતા અન્ય કે પ્રત્યય લાગે. બરાબર તો કે માનો ઉપર કે નીચે, સવાર સાંજ સવાર અને સાંજ. રેડી. કર્મધારય સમાસ વિશેષણ વિશેષ્યનો સંબંધ. બરાબર આમાં બે રીતે આપણે જોયું વિશેષણ વિશેષ સંબંધ અને પાછળના શબ્દને પ્રશ્ન પૂછતા જવાબ આગળ આવી જાય એ કર્મધારય સમાસ. વિશેષણ વિશેષ્યનો સંબંધ કર્મધારય સમાસ. કે માન લો ડફોર વિદ્યાર્થી છે કેવો ડફોર. બરાબર વિશેષણ વિશેષણ સંબંધ થયો તો એ શામાં આવશે કર્મધારય સમાસ. હવે તત્પુરુષ સમાસ કઈ રીતે જોજો. તત્પુરુષ સમાસમાં વચ્ચે શું લાગશે વિભક્તિ પ્રત્યયો કયા કયા છે આપણા એ ને થી નો ની નું ના થકી વડે દ્વારા આ બધા જ તમારા વિભક્તિ પ્રત્યયો છે. એટલે કોઈ પણ શબ્દનો વિગ્રહ કરો વચ્ચે કોઈ એક વિભક્તિ પ્રત્યય લાગે તો તે શામાં આવશે તત્પુરુષ સમાસમાં જ આવશે. બરાબર તરીકે માન લો પાર્વતી પતિ એટલે પાર્વતી ના પતિ વચ્ચે કયો પ્રત્યય લાગ્યો ના. ના એ શું છે વિભક્તિ પ્રત્યય છે તો એ શામાં આવશે તત્પુરુષ સમાસમાં જ આવશે. મધ્ય પદ લોપી સમાસ પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચેનું પદ લોપ પામેલું હોય તેને મધ્યમ પદ લોપી સમાસ તરીકે ઓળખવાનું છે. જોજો આપણે રેલગાડી કે રેલના પાટા પર ચાલતી ગાડી. રેલ શબ્દ પહેલા આવી ગયો પછી ગાડી શબ્દ રેલગાડી જોઈન્ટ કરી દો વચ્ચેના પદનો લોપ છે અહીંયા તો તે શામાં આવશે મધ્યમ પદ લોપી સમાસ. આરામ ખુરશી આરામ કરવા માટેની ખુરશી આરામ ખુરશી વચ્ચેના પદનો લોપ થઈ ગયો તો તે કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ. બરાબર. હવે બહુવ્રીહી સમાસ કોઈ પણ શબ્દનો વિગ્રહ કરો ત્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દ બને અથવા તો આખું પદ બીજાના નામના અર્થમાં વિશેષણ તરીકે વપરાતું હોય તો તે શામાં આવશે બહુવ્રીહી સમાસમાં આવશે. તરીકે માની લો નીલકંઠ શબ્દ છે જેનું ગળું ભૂરું છે તે. એટલે કોનું માટે વપરાયો નીલકંઠ શબ્દ શંકર ભગવાન માટે વપરાયો. બે અર્થ લાગુ પડે છે અહીંયા. બરાબર શબ્દ સમૂહ એક શબ્દ બને અથવા તો આખું પદ બીજાના નામના અર્થમાં વિશેષણ તરીકે વપરાતું હોય તો બહુવ્રીહી સમાસ. ઉપપદ સમાસ ક્રિયા ધાતુ કયું પદ ઉત્તર પદ ક્રિયા ધાતુ સૂચવતું હોય તે ઉપપદ સમાસ. પણ આપણે વિગ્રહ કરતા છેલ્લે નારો નારી નારા નારો નારમાંથી કોઈ પણ એક પદ લાગે તેને શું કહેવાય ઉપપદ સમાસ તરીકે ઓળખવાનું છે. ગૃહસ્થ એટલે ઘરમાં રહેનાર નાર પ્રત્યય લાગ્યો છેલ્લે નાર પ્રત્યય લાગે એટલે કયો સમાસ ઉપપદ સમાસ. હવે ઉપપદ સમાસ અને તત્પુરુષ સમાસ બંને અર્થા છે પેટા પ્રકાર છે બંનેના. તમને અલગ અલગ પૂછાય છે પણ બંને અલગ અલગ છે. બરાબર અલગ કઈ રીતે ઓળખવું એ પણ મેં તમને સમજાવ્યું છે. આમાં વિભક્તિ પ્રત્યય લાગશે તત્પુરુષ સમાસમાં છેલ્લે નારો નારી નારા નારો નાર પ્રત્યય લાગશે નહીં. આમાં વચ્ચે વિભક્તિ પ્રત્યય લાગશે પણ છેલ્લે નારો નારી નાર પણ લાગશે તો એ ઉપપદમાં બનશે. રેડી. દ્વિગુ સમાસ શરૂઆતમાં કોઈ એક સંખ્યા હોય તરીકે માનો દશાનંદ 10 જેના મુખ આનંદ એટલે કે મુખ દશાનંદ જે 10 જેમના મુખ છે તે જો શબ્દ સમજો એક પદ અને એક શબ્દ 2 થી 3 સમાસમાં પણ આવી શકે છે. 2 થી 3 દશાનંદ 10 સંખ્યા છે દ્વિગુમાં પણ આવે છે કે 10 જેના મુખ છે તે બહુવ્રીહી સમાસમાં પણ બને છે.
જે એક પદ બે સહન સમાસમાં પણ હોઈ શકે છે, બરાબર. વિગ્રહ કરતા આવડવું જોઈએ. હવે જો આટલો કાળે મુદ્દા જોયા, એમાં અતિ મહત્વનો મુદ્દો કયો છે? વિગ્રહ. તો જો વિગ્રહ ઓળખતા તમને આવડી ગયો, એ કયા સમાસમાં કઈ રીતે ઓળખવાનું છે એ પણ તમને સમજ પડી ગઈ. પણ જો આપણે વિગ્રહ કરતા જ ન આવડે તો, વિગ્રહ આપણે ઊંધું કરી નાખ્યું તો આખી મહેનત આપણી નકામી જશે. વિગ્રહ કરવા માટે શું કરવું? ધ્યાન આપજો. આ શબ્દો તમારા બધા જ પાઠ્યપુસ્તકમાંથી જ આવવાના છે. એ શબ્દોનો અર્થ તમને ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો પાઠ્યપુસ્તકમાં શબ્દાર્થ આપેલા હોય, શબ્દાર્થ તમારે જોવાના, અથવા તો કોઈ એક પ્રકાશન લેવાનું, એમાં સમાસ પ્રમાણે ઉદાહરણ બધા શબ્દો આપેલા જ હોય છે. એ શબ્દોનો અર્થ પહેલા અગરથી ક્લિયર કરજો, નહીં તો વિગ્રહમાં તકલીફ પડશે. વિગ્રહ તમારું પરફેક્ટ આવી ગયું તો સમાસમાં કાંઈ તકલીફ પડશે નહીં. વિગ્રહ જો તમને ઊંધું સૂંધું થઈ ગયું તો સમાસ ઓળખતા તમને આવડશે નહીં. એટલે શબ્દનો અર્થ જાણવાનો પ્રયત્ન કરજો. હવે અહીંયા સુધી આપણે જોયું. હવે તમને બોર્ડમાં પૂછાશે કઈ, એ મહત્વનું. એક ઉદાહરણ મેં લીધું છે, કર્મધારય સમાસનું ઉદાહરણ શોધીને લખો. 3 વિકલ્પ તમારા હશે. પહેલો વિકલ્પ છે ઉપકાર, બીજો વિકલ્પ છે કપટ રહિત, ત્રીજો વિકલ્પ છે પર સ્ત્રી. ઉપકાર, ઉપકાર કરનાર, એટલે નાર પ્રત્યે લાગી. નાર તો સામા આવે છે, ઉપપદમાં લાગે છે. તો આપણે તો કયું ઉદાહરણ ગોતવાનું છે? કોનું? કર્મધારય સમાસનું ઉદાહરણ ગોતવાનું છે. એટલે આ તો આવે જ નહીં. હવે કપટ રહિત અને વિગ્રહ કરો છો, એટલે કપટ થી રહિત. હવે થી પ્રત્યે તો વિભક્તિ પ્રત્યે છે. આ વિભક્તિ પ્રત્યે સામા આવે છે, તત્પુરુષ સમાસમાં આવે છે, લે પણ નહીં હોય. હવે પર સ્ત્રી, સ્ત્રી એ નામ છે, પર એનું વિશેષણ. સ્ત્રી છે પણ કેવી? પારકી. તેવી રીતે આવી જાય છે. તો આ તમારો જવાબ. આ તે તમને ઓળખવાનું આવશે. આ તે પણ આવશે. તમને એ પણ કહી દેશે કે ભાઈ ઉપકાર શબ્દ છે અને સમાસનો પ્રકાર ઓળખો. વિકલ્પમાં હશે કે દ્વંદ્વ સમાસ, પછી ઉપપદ સમાસ કે તત્પુરુષ સમાસ. તો શામાં આવશે? ઉપપદ સમાસ. આ બે રીતમાંથી કોઈ પણ એક રીત તમને બોર્ડમાં પૂછાશે. એનો 1 માર્ક્સ છે. બરાબર. સમાસનો મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સમાસ અતિ મહત્વના છે અને એવું ધારીએ તો અતિ અઘરામાં અઘરો મુદ્દો આ જ છે. સમાસ અઘરું ક્યારે પડશે? વિગ્રહમાં તકલીફ પડશે તો. એ વિગ્રહ પરફેક્ટ આવડવું જ જોઈએ. એના માટે પાઠના જે શબ્દો અમુક આવે છે એનો અર્થ ગ્રહણ કરતા તમને આવડવું જોઈએ. બરાબર. અહીં આ મારા આ મુદ્દાનો વિરામ આપું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ.